સંજીવા છો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ બીએ સેમેસ્ટર 1 માટે ફ્રેશના એક્સટર્નલના ફોર્મ ભરવા માટેની જાહેરાત બહાર પાડી દેવામાં આવેલ છે। તો જે પણ મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં ઘર બેઠા એક્સટર્નલમાં કોલેજ કરવા માંગતા હોય તો તેમના માટે ખૂબ જ આ અગત્યનો વિડીયો છે। મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ બીએ સેમેસ્ટર 1 ફ્રેશ ને એનપીઈ 2020 પરીક્ષા જાન્યુઆરી 2026ની નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલી છે। રજિસ્ટ્રેશન સ્વીકારવાની છેલ્લી તારીખ મિત્રો 25/11/2025 છે અને કોર્સ સબ્જેક્ટ સિલેક્શનની પ્રક્રિયા 20/11/25થી શરૂ કરવામાં આવશે। ફોર્મ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી તમને મેળવી શકાશે તેમજ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનું એબીસી આઈડી ફરજિયાત હોય। સૌપ્રથમ વિદ્યાર્થી પોતાનું એબીસી આઈડી બનાવવું પડશે। એબીસી આઈડી બનાવવા માટે તેમની વેબસાઇટ અહીં આપવામાં આવેલી છે કે તમે www.abcgovernment.ની વેબસાઇટ ઉપર જઈને તમે એબીસી આઈડી બનાવી શકો છો। કોઈપણ વિદ્યા શાખાના ધોરણ 12 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। સૌપ્રથમ યુનિવર્સિટીની વેબસાઇટ પર વિદ્યાર્થીએ નામની નોંધણી કરાવી। નોંધણી કરાવ્યા વખતે બનાવેલ યુઝર આઈડીનો ઉપયોગ કરી લોગિન કરીને જે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેની વિગત સંપૂર્ણ ભરવાની રહેશે। આઈડીનો ઉપયોગ કરી લોગિન કરીને જે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તેની વિગતો સંપૂર્ણ વાંચીને ભરી દેવાની રહેશે। વિષયો પાછળથી બદલવા અંગેની કોઈપણ સંજોગોમાં વિનંતી માન્ય રાખવામાં નથી આવતી, માટે ખૂબ જ કાળજીપૂર્વક પરીક્ષા ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે। બીકોમ બીએના કોર્સની સિલેક્શનની પ્રક્રિયા માટે આપેલ વિષયો જે તમે વિષયો આવે એમાં કોઈ પણ એક વિષયને 2 પેપર પસંદગી મેજર વિષય તરીકે પસંદ કરવાના રહેશે, મેન વિષય તરીકે, તેમજ આપેલ વિષયની યાદી પૈકી કોઈ પણ એક વિષય એક પેપર માઇનર વિષય તરીકે પસંદ કરવાનો રહેશે અને આપેલ વિષય યાદી પૈકી કોઈ પણ એક વિષય એક પેપર એમડીસી તરીકે પસંદ કરવાનો રહેશે। તદુપરાંત એઈ, એસઈઈ અને એક પેપર વીએસસી માટે આઈકેએસ પેપર આપવામાં આવશે। દરેક વિદ્યાર્થીઓ નેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ 2020માં આપેલ સિલેબસ પ્રમાણે અભ્યાસક્રમ મુજબની તૈયારી કરવાની રહેશે। તેમજ વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માંગતા હોય તે પરીક્ષાનું કેન્દ્રનું નામ પસંદ કરો અને ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર બદલી આપવામાં આવશે નહીં। ફોર્મમાં વિદ્યાર્થીઓ પોતાની પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ સહિત તદુપરાંત ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટ અને લાગુ પડતું હોય તો માઇગ્રેશન સર્ટિફિકેટ 500 કેબીથી મોટા ન હોય તેવા અપલોડ કરવા ફરજિયાત છે અને વિદ્યાર્થીએ પોતાનું યુઝર આઈડી પણ યાદ રાખવું। ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ સેવ અને લોક કર્યા બાદ તેને પ્રિન્ટ પોસ્ટ ઓફિસમાં ફોર્મ ઉપર દર્શાવેલ નિયત ફી સાથે જમા કરાવવું। ફોર્મ સાથે જોડવાના દસ્તાવેજ ફોર્મ સાથે નીચે મુજબના દસ્તાવેજ જોડવાના રહેશે। જમા કરાવતી વખતે તમામ અસલ દસ્તાવેજો ચકાસણી માટે સાથે રાખવા ફરજિયાત છે। ધોરણ 12 કે તેના સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલ, એબીસી આઈડીની ફોટોકોપી, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, કોલેજનું અસલનું ના વાંધા પ્રમાણપત્ર। જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સિવાય બીજા અન્ય બોર્ડ કે પબ્લિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો હોય તેમણે જે તે બોર્ડ અને ટ્રાન્સફર પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે। ત્યારબાદ જ રજિસ્ટ્રેશન અંગેની ઘટિત કાર્યવાહી થઈ શકશે। આગળ વાત કરીએ તો કે જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો હોય તેમણે જે તે યુનિવર્સિટીમાં અસલ માઇગ્રેશન ટ્રાન્સફર પ્રમાણપત્રની સાથે એલિજિબિલિટી સર્ટિફિકેટ ફી 110 યુનિવર્સિટી ખાતે રજૂ કરવાનું રહેશે। પણ જે અલગ યુનિવર્સિટીમાં ભણેલો હોય તે અને જેનું કોલેજ ચાલુ હોય છે, જેના નવો ફ્રેશ છે એની માટે અલગ માઇગ્રેશન સર્ટિફિકેટ આવશે નહીં। છેલ્લો અભ્યાસ કર્યા પછી રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ સુધીમાં જો 1 વર્ષ કે તેથી વધુ સમય સુધી આગળ અભ્યાસ કરેલ ન હોય તો નિયમ મુજબ સ્ટેમ્પ પેપર ઉપર આગળ અભ્યાસ કરેલ નથી તે બાબતનું સોગંદનામું રજૂ કરવું ફરજિયાત છે। માનો કે તમે કોલેજનું 1 વર્ષ કોઈ પણ જગ્યાએ કર્યું છે અને ત્યારબાદ કોઈ પણ જાતનો ફોર્મ ભરેલું નથી, 1 વર્ષ સુધી તમે કંઈ પણ કર્યું નથી, તો તેના માટે આ સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનું રહેશે। તો આગળ વાત કરીએ તો કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ફી 50, નોંધણી ફી 110, પરીક્ષા ફી, માર્કશીટ ફી સહિત 700, કુલ 860 રહેશે। ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ફી 50, એલિજિબિલિટી ફી 110, નોંધણી ફી 110, પરીક્ષા ફી, માર્કશીટ ફી 700, કુલ 970 રૂપિયા જેટલું રહેશે। તો જે પણ મિત્રોએ ગુજરાત યુનિવર્સિટીના બીએ કે બીકોમ સેમ 1 માટે એક્સટર્નલમાં ફોર્મ ભરવાના હોય તો તેના માટે ખૂબ જ અગત્ય છે અને ઝડપથી પોતાની કાર્યવાહી કરી દે, કેમ કે લાસ્ટ ડેટ 25/11/2025 છે।
જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા નવી માહિતી મળી રહે તે માટે સંજીવ વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.